અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત સંયમ, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત વ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. દિવ્ય ધ્વનિ દાતારને નમો નમઃ. અધ્યાત્મ જીવનના 3 તબક્કા આપણે કૃપાળુદેવના જીવનમાં, એટલે કે આપણા ગુરુના જીવનના આવેલા જે 3 તબક્કા, એને આપણે થોડુંક વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રયત્ન એટલા માટે છે કે જ્ઞાનીઓ પાસેથી જ્ઞાન ગ્રહણ કરવું એ તો અશક્ય જેવું છે. કેમ કે બીજા પાસેથી આવેલું જ્ઞાન સંયોપસમ સિવાય બીજું કાંઈ એમાં આવી શકતું નથી. પણ જ્ઞાનીઓનું આચરણ એક એવો પ્રકાર છે કે જેમ જ્ઞાનીઓ જીવ્યા છે, અગર કહો કે જેમ એ પુરુષ જીવ્યો છે અને પછી જ્ઞાનીના જીવનમાં એ પ્રવેશ્યા છે, એટલે કે મહાવીરને એ પ્રવેશ્યા છે. એટલે એક તબક્કો એવો ખ્યાલમાં આવે છે કે ગૃહસ્થ દશાની અંદર મહાવીરનું જીવન અને શ્રીમદ રાજચંદ્ર મારા પ્રભુ પરમ કૃપાળુ દેવનું જીવનમાં કાંઈ તફાવત નથી, સ્પષ્ટ થાય છે. તો મારા માટે બહુ જ ઉપયોગી છે, કેમ કે હું એક ગ્રહસ્થ છું. આચરણ કરવામાં કદાચ અશક્તિ હોય, પણ છતાં ખબર નહીં, જ્ઞાનના સંયોપસમની શક્તિ કરતા એ વિશેષ આપણા જીવનની અંદર કાર્યકારી થાય છે. કેમ કે જ્ઞાનની કેટલીક સમજણ મોડી આવે છે, પણ જ્યારે આચરણ સમ્યક થાય છે ત્યારે એમાં જ્ઞાનની સમજણનો સમાવેશ થઈ જાય છે. આપણે એને ચારિત્ર નામ નથી આપતા, કેમ કે ચારિત્ર નામ આપવું એટલે મુનિઓથી મોઢું ફેરવી લેવું, એમ નહીં પ્રભુ. એમનું જે ચારિત્ર છે એ જ તો ખરેખર મોક્ષ લક્ષ્મીનું કારણ છે, મુક્તિનું કારણ છે. પણ આપણે જે જ્ઞાનીઓ પાસેથી જે કાંઈ વ્યવહાર સંબંધીનો બોધ ગ્રહણ કરી અને અનુકરણ કરીએ છીએ, એ મોક્ષ માર્ગનું પ્રથમ ચરણ હોઈ શકે, માર્ગ નહીં. અને સહેલું એટલા માટે પડે કે એ પુરુષ પણ ગ્રસ્ત જીવનની અંદર રહેલા, આપણે પણ ગ્રસ્ત જીવનની અંદર રહેલા, તો સમન્વય કરવામાં આપણને બહુ સમય ન લાગે. શાસ્ત્રોની અંદર એના માટે જ્યારે પણ જ્ઞાનીઓના આચરણનું અનુકરણ કરતા હોઈએ, પછી એનાથી બીજી વાત, જ્ઞાનીઓનું આચરણ જ્યાં જ્યાં કહેવામાં આવ્યું છે એ સંબંધીનું આપણે શ્રવણ કરતા હોઈએ, અને શ્રવણનો યોગ ન હોય ત્યારે ચિંતન મનન કરવા માટે એકાગ્રતાપૂર્વક આપણે શાસ્ત્રનું વાંચન કરતા હોઈએ, અને એ શાસ્ત્ર જ્ઞાનીઓના જીવન સંબંધીનો હોય
તો એને પણ શાસ્ત્રની ઉપમા આપી છે. એટલું જ નહીં, ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ તો જ્ઞાનીઓના જીવનને આગમ કહી દીધો છે. આગમ એટલે જ્ઞાનીઓનું જીવન કળા નહીં, જ્ઞાનીઓનો આગમ. આટલો આદર પોતાના જીવનમાં જો આવે, અઘરું નથી પ્રભુ. સહેજે સહેજે એમના જીવનમાં વીતેલા તબક્કા જેમ જેમ તમે શ્રવણ કરતા જશો, આગળ વધતા જશો, તેમ તેમ તમારું જ્ઞાનીઓએ જે આચરેલું એ અનુકરણ પણ તમારા જીવનની અંદર એક વ્યસન બની જશે, જે બહુ જરૂરી છે. વ્યસન બનવું જોઈએ. મારા પ્રભુ આમ વર્ત્યા છે, મારા પ્રભુએ શ્રવણ કરી મહાવીરની વાત અને પોતાનો રસ્તો બદલી દીધો, મારે બદલવો જોઈએ. જો આવો પ્રસંગ આવ્યો છે ઉપાધિનો, તો ત્યારે જ્ઞાનીઓ કઈ રીતે પ્રવર્ત્યા છે એ વાત પણ આપણને ખબર છે. અને સહેજે એમ થાય કે જો એમને કેટલું સારું ફળ મળ્યું, જે રીતે વર્ત્યા, તો મારે પણ એ પ્રવર્તવું જોઈએ એ રીતે. એના માટે એક 3 લેસ્યાઓની વાત આપણા જૈન દર્શનની અંદર કહેવામાં આવી છે. લેસ્યા એટલે તત્સમય ઉપયોગ જે હોય, એનું ઝોક કઈ તરફ છે, ઢોળાણ કઈ તરફ છે, અને તે સમયે તમારી ભાવની સ્થિતિ કેવા પ્રકારે છે, એ લેસ્યા બતાવે છે. 3 પ્રકારની લેસ્યા આપણે જૈન દર્શનની અંદર ખ્યાતિ પામી છે. એટલે કહેવાનું એ છે કે જ્યારે જ્ઞાનીઓના વચન તમે વિચારો, શ્રવણ કરો કે વાંચો કે અનુકરણ કરો, ત્યારે આ 3 પ્રકારની લેસ્યા જે અશુભ છે, એનાથી તમારું જીવન બહુ સ્પષ્ટ, એટલા માટે સ્પષ્ટ હોવું જોઈએ કે એમાં નિર્મળતા સિવાય કોઈ મલિન અવસ્થા ન હોવી જોઈએ. વિચારોની ભૂમિકામાં પણ કદાચ આપણે વયા ગયા હોઈએ તો નવકારનો પાઠ, અગર આપણા ગુરુએ આપેલો મંત્ર, એની રટના કરી, માળા લઈ અને મનને ચોખ્ખું કરી પછી જ્ઞાની પુરુષોના વચનો વિચારવા, પ્રસંગો જોવા, આ એક નિયમ કરી લેવા. જો મને ખબર છે, એક મિનિટ અહીંયા જો કૃપાળુ દેવે અહીંયા શું કહીશું, પ્રભુ એમ નહીં, એમ નહીં, એમ નહીં. પ્રત્યેક એક અક્ષરનો આદર જોઈએ. જ્ઞાનીઓના મુખેથી આવ્યું કે લખાયું, પ્રભુ એ આગમ હોય છે, એ આગમ હોય છે. શાસ્ત્રાર્થ તો હોય છે, પણ આગમ હોય છે. આટલો આદર જો જીવનમાં હોય તો અમને નથી લાગતું કે તમને આ ભાવ હવે અકારું લાગે. એટલું સરળ થઈ જશે, એમ લાગશે કે પ્રભુ મુક્તિ તો આ રહી મુક્તિ. પગ મૂકું એટલી વાર છે, એટલે એક પગ તો તમે ઉપાડી પણ લીધો છે, બીજો પગ જમીન ઉપર સ્થિર છે. ઓલું મૂકો એટલે આ ઉપડે, એટલે એનાથી આગળ જાય, એટલું નજીક લાગશે. આ તો કરવું છે, જેને અધ્યાત્મ જીવનમાં પ્રવેશ કરવો છે જ્ઞાનીઓના, તો કંઈક આપવું તો પડશે. કાલે કીધું તું, જ્ઞાનીઓ પાસેથી કંઈક લેવું છે તો કંઈક આપવું તો પડશે. સ્વભાવની જ્ઞાનીઓમાં પ્રચંડતા હોય છે. પ્રચંડતા શબ્દ વાપર્યું છે. પ્રચંડતા એટલે પ્રચંડ રૂપે, એટલે મજબૂત રૂપે એકદમ ઉપયોગ હોય છે. સ્વભાવ તરફનો ઉપયોગ, લક્ષ્ય પણ ત્યાં હોય છે.
પછી એની સામે વેરની મજબૂત ગાંઠ, એ શુભ લેશિયા જો હોય તો એવા પ્રકારનું વર્તન નથી થતું. જો કૃષ્ણ લેશિયા હોય તો આ ગાંઠ દિવસા દિવસે વધતી જાય. કઈ? વેરની મજબૂત ગાંઠ. એમાંથી જન્મ થાય છે ઝઘડાખોર વૃત્તિનું. એટલે કે કંઈક મનમાં ચાલતું હોય છે, એનું ફળ હોય છે, જેના તરફનું આ આપણને વલણ છે, એની સાથે જઈને ઝઘડો કરી અને મનને શાંત કરવો. નથી થતું ત્યાં સુધી અંદરમાં ઉચાટ રહ્યા કરે છે. એ પણ એક કૃષ્ણ લેશિયાનું કારણ છે. આવે છે ને કૃષ્ણ પિત્ત પદ્મ અને કૃષ્ણ નીલને કાપોત. હા, કૃષ્ણ નીલને કાપોત એ અશુભ. પિત્ત પદ્મ અને શુક્લ એ છે શુભ. તો ઝઘડાખોર વૃત્તિ એમાંથી જન્મ થાય છે. અને જીવ ત્યારે દયા રહિત થઈ જાય છે કે જેટલો સમય એ લેશિયાનો પ્રકાર, ભાવનો પ્રકાર કહો રહે છે ત્યાં સુધી. તો માટે જ્યારે પણ જ્ઞાની પુરુષોના વચન વાંચવા, એમના જીવન વિચારવું અને એમણે કહેલી અધ્યાત્મની પ્રવેશનું જે દ્વાર છે, એમાં પ્રવેશ કરતા પહેલા પોતાની ભીતર આ લેશિયાને જોઈ લેવો. એટલે કે પોતાના ભાવની સ્થિતિને નિરીક્ષણ કરી લેવો. એ અત્યારે શું ચાલી રહ્યું છે. કોઈકની પાસે જઈને સહેજ પણ આક્રોશપણે બોલી આવ્યા હોઈએ તો તે જ સમયે આવી કરીને વચનામૃત ખોલવું, કોઈ શાસ્ત્ર જોવું અયોગ્ય છે. અયોગ્ય છે. જરા શાંત બેસી ફરી કહીએ છીએ પ્રભુએ આપેલા કોઈ મંત્ર લઈ એની વિચારોની શુદ્ધિ કરવી. પછી જ્યારે મન શાંત થાય ત્યારે શાસ્ત્ર લઈને આપણે વાંચવું, વિચારવું. ધર્મને સમજ્યા છતાં, જ્ઞાનીઓને માન્યા છતાં તે સમયે પણ દયાથી રહિત જીવ ક્યારેક થઈ જાય છે. 40 વર્ષ 50 વર્ષ કૃપાળુદેવને માનતા, તીર્થયાત્રા કરતા, અનેક જગ્યાએ જઈને વ્રત જપ કરતા હોઈએ છતાં પણ દયાથી રહિત જીવન જ્યારે થાય ત્યારે પોતાને પૂછવું કે આ શું છે તારી પાસે? કઈ લેશિયાને લઈને તું બેઠો છે? કેવા ભાવની સ્થિતિમાં તું રમે છે? 40 વર્ષ કે 50 વર્ષમાં તે કર્યું શું? એમ પોતાને સહેજે દંડોળવો, પૂછવું પોતાને, અને મનને કોઈ પણ રીતે શાંત કરવો. આટલું સમજાવ્યા છતાં પણ ન માનવું તો એક સોટી લઈ અને પોતાને મારવું, જાંઘ ઉપર મારવું, હાડકા ઉપર ન મારવું. જ્યાં માંસ વિશેષ હોય ત્યાં એને મારવું. બની શકે તો આનો ઉપયોગ કરી, થઈ શકે કે નહીં પ્રભુ? પહેલા કેટલી વિચારણા પછી પણ જો એ કૃષ્ણ લેશિયા એનો પ્રકાર જતો ન હોય, અશુભ લેશિયાનો પ્રકાર જતો ન હોય, અને પોતાના દોષ એને દેખાય ત્યારે એને આ પ્રયોગ પણ કરવો, અને તે અંતરકરણપૂર્વક કરવો. કોઈને દેખાડવા માટે નહીં, કોઈ હોય ત્યારે તો નહીં. આ કરવો તો બંધ રૂમમાં કરવો. આવી શરતો છે પ્રભુ. જ્ઞાનીના જીવનને તપાસતી સમયે, અનુકૂરણ કરવાની તૈયારીના સમયે એમના કેટલાક વ્યવહાર સંબંધીના બોધ
જે આપણા જીવનની અંદર ખરેખર દુઃખરૂપ થતા હોય અને એમણે સરળતાથી એ પાર પાડ્યા હોય દુઃખના પ્રસંગો, તો તે સમયે મારું બળ એમને અનુસરનારું હોવું જોઈએ. અને છતાં જ્ઞાનીઓ પાસેથી પણ સમજાવવા છતાં પણ જો હજી ખરેખર માનતું ન હોય તો સમજવું કે કૃષ્ણ લેસ્યા મારા જીવનની અંદર એવી રીતે ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી હું કૃષ્ણ લેસ્યાને મારા જીવનમાંથી દેશવટો ન આપું ત્યાં સુધી મારે કોઈ પણ રોજિંદા જીવનમાંથી એક વસ્તુનો ત્યાગ કરી દેવો. જ્ઞાની પુરુષની સાક્ષીએ વિશેષ ગમતા પદાર્થોનો આહાર ન કરવો. અગર બીજા એવા ઘણા એને દંડ પોતાની રીતે લઈ લેવા કે જે એના વગર એને ન ચાલતું હોય એવા પદાર્થોનો પોતાના જીવનમાંથી ત્યાગ કરી દેવો. પ્રભુ અનંતકાળના પરિભ્રમણમાં માર્ગની ખબર હોવા છતાં એ માર્ગ કેમ મારાથી પાર નથી થતું? અગર કહો કે એમાં પગ કેમ નથી મુકાતો? એ માર્ગ ઉપર પ્રવેશ કેમ નથી થતો મારો? હજી હું તો દોષ અનંતનું, આ અનંતના દોષથી ટળવાનો અનંત ઉપાય જ્ઞાનીઓએ પાને પાને કયો હોવા છતાં પણ હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. જ્ઞાનીઓની કરુણાને હવે તો વરસી રહી છે, એને થોડીક તો નિરાંત આપ અને એમના આશીર્વાદ વરસે એવા પ્રકારની સ્થિતિનું સર્જન તો કર પ્રભુ. સમજાય છે? સતત જ્ઞાનીઓ પાસેથી તું દયાની ભીખ માંગે એના કરતા તારું જીવન એવી રીતે કરી નાખ કે એમની કરુણા વરસે અને આશીર્વાદ મળ્યા કરે. આશીર્વાદની ખબર પડશે, એ હાજર નહીં હોય તો ખબર તો પડશે જ તને. ઉપયોગ મંદ, શુભમાં પણ ઉપયોગની મંદતા, ઉલ્લાસના પરિણામ નહીં, ઉમંગ નહીં. જ્યારે જુઓ ત્યારે હતો ઉત્સાહ, બધા એકદમ નિરાશ નિરાશ નિરાશ. એમ ન હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ. આજે પૂજામાં કોઈને આવી સ્થિતિનું સર્જન થયું, હતો ઉત્સાહ, બિલકુલ ગમે નહીં એવું, કે સતત ઉત્સાહ હતો, ઉમંગ હતો, ઉલ્લાસ હતો. શું હતું? તમારી પાસેથી જવાબ જોઈએ છે. ઉલ્લાસના પરિણામ હતા. બોલો, નવીનભાઈ કે છે ઉલ્લાસના પરિણામ. આપ શું કહો છો? બધા એમને અનુસરો છો કે તમારે કંઈક વિશેષ કહેવું છે? મનથી, બુદ્ધિથી અને ચિત્તથી ક્યાંક બહાર વયા ગયા હતા? હસનજીભાઈ બોલો, શું વાત આવી હમણાં? ચિત્તથી, મનથી અને વિચારોથી ક્યાંક બહાર વયા ગયા હતા હમણાં? જસ્ટ અ મિનિટ, જસ્ટ અ મિનિટ. અનંત કાળના ભવના દુઃખને મટાડનારા આ વચનો પ્રભુ, અત્યારે સાચું કહીએ, ઇન્દ્રોને તમારી અદેખાઈ છે.
સૌધર્મ ઇન્દ્ર, સકેન્દ્ર, નરેન્દ્ર વગેરે જે મહેન્દ્રને છે ને, ઇન્દ્ર બધા, એને ઈર્ષા થાય છે. આ સભામાં આપ બેઠા છો, એને એમ થાય છે કે અમે કેમ નહીં. મનુષ્ય થવા માટે તો તલપાપડ છે. એમને એમ લાગે છે કે અમારી આ સમસ્ત આયુષ્યની સંપત્તિ કોઈ લેવા તૈયાર થાય તો આપી દઈએ, પણ એના બદલામાં અમને માત્ર ને માત્ર એક સમય મનુષ્યપણું મળી જાય. એની સામે એક સમય, તો એ એક સમયની અંદર ચારિત્રમાં પ્રવેશી જાય, સંયમ ધારણ કરી લે, ચારિત્રમાં પ્રવેશી જાય, કે જે એમને અનંતકાળથી કહો કે વર્ષોથી કહો કે આ આયુષ્ય જે એમને મળ્યું છે કેટલું કહેશે કોઈ અમને? સૌધર્મ ઇન્દ્રનું આયુષ્ય કેટલું? સાગરો, 32 સાગર ને 33 સાગરના આયુષ્ય વાળા દેવો એક સમય તમારી પાસેથી માગે છે માનવ ધર્મનો. આપણે શું કિંમત છે એની? શાંતિભાઈ, સાગરમાં તો 10 કરોડા કરોડી પલ્યોપમ જાય ત્યારે એક સાગર થાય, એવા 33 સાગર એક સમય માગે છે તમારા મનુષ્યપણાનું. ગાંડા છે ને, જ્યારે જુઓ ત્યારે ભગવાનના સમોસણમાં જઈ શકે, ભગવાનની સેવા કરી શકે, કરોડો દેવોને લઈ કરીને ભગવાનના સમોસણમાં શોભાસ્પદ પડે બિરાજે. એટલું જ નહીં, ભગવાનના 7 પ્રાતિહાર્ય જેણે રચના કર્યા હોય, પ્રભુ એવા 7 પ્રાતિહાર્યોને તો હીરા જડીને આવે, જે અકૃતિમય, જેનો કદી નાશ ન થાય, એ પણ તમારું એક સમય છે. આપશો? એ લેવા આવશે તો આપશો પ્રભુ તમારું એક સમય મનુષ્યપણાનું. અને એટલું જ નહીં, જેવું હોય તેવું તમારી પાસે દુઃખથી ભરેલું હોય તો એમને કબૂલ છે, એમને સુખમાં ફેરવવાની કળ ખબર છે. તમને ન જોઈતું આપજો, જોઈતું રાખજો તમારી પાસે. સમજો પ્રભુ, સમજો. આ વાત શાસ્ત્રોમાં પ્રતિપાદન છે, આગમ એના સાક્ષી છે. અને વાત એ છે મજાની કે અહીંયા સોનગઢની અંદર રહી ગયેલા 2 મહાપુરુષોને, એક નારાયણભાઈ ત્રીજા, એના સાક્ષી છે કે આ વચનો ત્યાં દેવોએ કહેલા અને બેનને અત્યારે અક્ષરે અક્ષર ખ્યાલ હતા. એ ગુરુદેવને કહી સંભળાવ્યા. ગુરુદેવ રડતા રડતા બેન પાસેથી બહાર નીકળ્યા, માંડ માંડ છુપાવીને પોતાના રૂમમાં બેઠા છે આ વાતથી. તો કે બેન, આ તમે કાનો કાન સાંભળેલી વાત કરો છો? તો કે ગુરુદેવ, તમારી બીજી વાત અમારાથી થાય નહીં. શું છે અને કૃપાળુ દેવ, એમની તો વાત જ શું કરવી પ્રભુ, જેણે પોતાના જીવનમાં પુરુષાર્થની એક પળ પણ ખોઈ નથી. સમયની વાત નહીં, સમયની વાત અહીંયા નહીં, એક પળ પણ ખોઈ નથી. એ આખું વચનામૃત તો આ સાક્ષી છે. પણ એમની જોડે રહેલા જેટલા કંઈ જીવો, એટલે કે પરિચયમાં આવેલા બધા એના સાક્ષી છે. અને એનો તમને વચનામૃતનો જોગ થયો છે કે જે એમણે જ લખેલું છે. તો ગાંધી આપણને આપે છે, મોહનલાલ કરમચંદ ગાંધી, એના હસ્તાક્ષર વાળો કાગળ છે કે શ્રીમદે એટલે કે કવિશ્રીએ લખવા માટે કાંઈ લખ્યું નથી, જેટલું અનુભવ્યું છે તેટલું જ લખ્યું છે. મને એમ લાગે છે
કે આનાથી ઉચ્ચતર પ્રકારમાં શાસ્ત્રને તમારે ઢૂંઢવો અને પછી અભ્યાસ કરવો, એના કરતાં તો આ સામું પડ્યું છે. દિવસમાં સેંકડો વખત. તો આ બધા કૃષ્ણ લેસ્યાના લક્ષણ આપણે જોયા. હવે થોડાક નીલ, કૃષ્ણ, કાપોત ને નીલ, બરોબર ને, 3 છે ને. તો આ નીલ લેસ્યાના લક્ષણ શું છે એ પણ જરાક જાણી લો. લેસ્યા એટલે ભાવ, તત્સમયે ભાવ. મંદતા, પુરુષાર્થની મંદતા, સુસ્તી, પ્રમાદ, નિયમ લીધેલો એમાં પણ પ્રમાદ. કરશું કાલે, આજે નહીં થાય, ભગવાન બિછામી દુકડો, હું દૂધ ત્યાગું છું, પીતો જ ન હોય, વૈદ્ય ના પાડી હોય કે પીસ તો ખ્યાલ રાખીશ તારું પેટ બગડશે, એટલે સાહેબ દૂધની બાધા, આજે ભૂલી ગયો પ્રાર્થના કરતા. જુઓ તો ખરા પ્રભુ, આવા આપણા મંદતા. નંબર 2, બુદ્ધિની હીનતા. એ પણ લક્ષણ નીલ લેસ્યાના છે. બુદ્ધિની હીનતા. જન્મ સમયે કંઈક કુંડલીમાં તે સમયે કંઈક નીલ લેસ્યા હશે, જ્યારે આ સૃષ્ટિમાં એણે આંખ ખોલી. એમ તો ન હોય, એમ તો હોય નહીં, હોય એમ તો ન હોય. તો શું હોય ત્યારે? નીલ લેસ્યાના પછીથી કાંઈ નથી હોતા. એ તો આગલા ભવમાં જે કાંઈ નીલ લેસ્યાને અનુસરીને એણે કાર્ય કરેલું તે અત્યારે આવીને ઊભું રહ્યું છે, એનાથી એને બુદ્ધિની હીનતા પ્રાપ્ત થઈ. મંદ બુદ્ધિ જન્મ્યો. ત્યાં સુધી તમને નુકસાન કરી શકે છે. પછીથી કરે, સમજણ આવે તે તો ટાળીએ શકશો, પણ આ તો ટળવાનું એ મુશ્કેલ થઈ જશે, કેમ કે જન્મજાત છે. બહુ મુશ્કેલ પડે. બહુ પ્રયાસે જાય તો જાય, એ પણ ભાગ્ય હોય તો, નહીતર તમારો જન્મ પણ મંદ બુદ્ધિએ થાય. પ્રભુ એનાથી તો જાણકાર આપણે. બોલો તો ખરા, વાક્ય પૂરો કરો તમે. એનાથી તો સાહેબ આપણે બચ્યા છીએ. કે આપણું જન્મ મંદ બુદ્ધિએ થયું નથી. બુદ્ધિની સતેજતા આપણો જન્મ થયો છે. માટે હું વિકલાંગ નથી. પુણ્ય કેટલું જોઈએ આનાથી ઉપર? અત્યારે થોડીક વાર માટે લેસ્યાને છોડો. પુણ્ય કેટલું જોઈએ આ પ્રાપ્ત કરવા માટે? અને તમને ખબર નથી પ્રભુ, કેવલી હોય તો કહે, એક ના પૂર્વ ભાવ કહે. પણ આ કાળના જીવો તો એવા દીઠ છે, એટલા માટે ભગવાને મું ફેરવી લીધું અહીંયા આવવા માટે. કેમ કે તોય આપણે માનીએ એવા નથી. એક પ્રસંગ બનેલો, ચોથા કાળની પ્રસાદી પણ એક સાધુ, એમને કંઈક અવલોકનની વિશેષ સ્થિતિ હતી. પ્રસંગ ચોથા કાળમાં બનેલો. પણ પંચમ કાળમાં એમનો જન્મ થયો તો થોડીક અસર રહી ગયેલી કે કંઈક બીજાના ભાવ જાણી શકે, જેવી રીતે કૃપાળુદેવ. તો એક મુનિની વાત છે. એક રસ્તેથી પાસ થતા હતા મુનિ. દુકાન આવી અનાજની. એમાં એક બકરીનું નાનું બચ્ચું, બરોબર હતું, આમ એકદમ તો નાનું નહોતું. એણે ઓલું કંઈક અનાજ પડ્યું હતું, એમાં મોઢું નાખ્યું. સ્વાભાવિક છે, હું મોઢું નથી નાખતો, જૂટવી જાણું છું. હું શું કરું છું? હું બીજાના હાથમાંથી જૂટવી જાણું છું.
આ લોકો જૂટવી ન જાણે એટલે મોઢું નાખે. શું શાંતિભાઈ, કેમ હસ્યા? વાત બરોબર છે. આ મનુષ્ય શું કરે છે? જૂટવી જાણે છે. ઓ ભગવાન, મોઢું નાખ્યું, બકરીએ દાણા ખાધા, છોકરાએ જોઈ લીધો. અંદર બેઠો તો છોકરો 20-22 વર્ષનો. એને લાકડી રાખી જ હતી, કારણ કે પ્રસંગ બનતા હશે એવા, એટલે લાકડીથી એલાને ફટકારી. બિચારી બે કરતું ઓલું બચ્ચું જરાક આગળ નીકળ્યું. ત્યાં મહારાજ સાહેબ પધાર્યા, સંત મહાત્મા ત્યાં પધાર્યા. આમ આમ કર્યું, આમ આમ કર્યું. છોકરાએ જોઈ લીધું. પાછા વળવાની રાહ જોઈને સતત તે ઇંતેજારમાં હતો. મહારાજ સાહેબ આવ્યા 15-20 મિનિટ પાછા. હાથ જોડી પગે લાગ્યો તો કે સંત, મારે તમને એક વાત પૂછવી છે. તો કે બેટા, તું પૂછવાની તારી જરૂર નથી, હું કહી દઉં તને. એ આગલા ભવમાં તારો બાપ હતો. તું જ્યારે 14 વર્ષનો હતો ને એ ગુજરી ગયો હતો ને, ત્યારે એ તારો બાપનો જીવ અત્યારે આ બકરીના, શું કહેવાય બકરીનું, નહીં, ઓલું બકરીના બચ્ચાને શું કહ્યો? લવારો. લવારો લવારો કહેવાય. તો કે આ લવારો થયો છે, તારો બાપ છે. એટલે કે હતો. પોતાનું સમજી કરી મારો દીકરો છે અને આ મારી જ દુકાન છે એમ સમજીને મોઢું નાગ્યું ને તે લાકડી ફટકારી. ઘરે લઈ ગયો હશે નહીં? એને સારી રીતે નવડાવી ધોવડાવીને પાટલા ઉપર બેસીને જમાડ્યું હશે. વાત એ ચાલે છે કે કેવડી આવીને તમને કહે તો પણ આપણે એવા દીઠ છીએ. આગલા ભવમાં હવે આ ઉંદરનું બચ્ચું થયું હોય આ જીવ, અને પત્ની રસ્તે જતી હોય અને કેવલી કે આ ઉંદરનું બચ્ચું તારો આગલા ભવનો હસબન્ડ છે, હું ઘરે લઈ જાઉં? બોલો, ઘરે લઈ જશો? એને પાલન પોષણ કરશો? એને ખવડાવશો પીવડાવશો? પથારીમાં સુવડાવશો? એમ કે ઘણા લોકો કે કેવડી હોય તો કે અરે દુઃખી થઈ જઈશ. રેવા દે, દુઃખી થઈ જઈશ. કેવડી કેસે સાચું, તું દુઃખી થઈ જઈશ. લઈ જશો ઘરે ઉંદરના બચ્ચાને? બુદ્ધિની હીનતા ને અજ્ઞાન બંને ભેગા ઇલેશિયામાં. કેવું સરસ અવસર છે, જુઓ તો ખરા. આજે 2 દિવસ ત્યાં આજે ચાલે છે નંદીશ્વર દ્વીપનું પૂજન. સવારના સહેજે વિચાર આવ્યો કે સારા એ વિશ્વમાં એક જ મંદિર હશે જ્યાં શ્રીમદ રાજચંદ્ર ને આ બાજુ ગુરુદેવ એને અનુસરતું મંદિર અને કૃપાળુદેવ બેઠા હોય. કાનજી સ્વામી બેઠા હોય તો ત્યાં ઘણા મંદિર છે, પણ સાથે કૃપાળુદેવ બેઠા હોય એવું મંદિર અને ત્યાં આ નંદીશ્વર દ્વીપનું પૂજન ચાલતું હોય. આ પહેલું મંદિર છે. આજની તારીખમાં તમને શોધ્યું નહીં જડે કે જ્યાં કૃપાળુદેવ હશે, નામ બાર એમનું હશે, અને જ્યાં તમને નંદીશ્વર દ્વીપનું પૂજન ચાલતું હોય. હજી સુધી તો એવો મંદિર કોઈ નથી નજરમાં. એટલો પ્રભુ પ્રત્યે આદર થયો. મેં કીધું પ્રભુ આ બધી આપની બલિયારી છે. કૃપાળુદેવની નજર સામે જઈને કીધું, મેં કીધું પ્રભુ આપની બલિયારી છે. બસ આપનું જ આ કાર્ય હોઈ શકે, બીજા કોઈનું ગજું નથી પ્રભુ. આપ ભલે વિચારો ચેતન છે, અમારું નામ લે, પણ બાપુ એ તો ગજું એનું છે, આનું જ ગજું છે, है ना? कोई ऐसा मंदिर नहीं होगा पूरा हिंदुस्तान में कि जहां कृपालुदेव होवे वहां नंदीश्वर द्वीप की पूजन विधि हो.
और उन पूजन में जन्मे जो दिगंबर है वो चेतन अभी परम कृपालु देव का अर्घ, कुंद दादा आचार्य का अर्घ और गुरुदेव कांजी स्वामी का આની સાથે વાત એને મેળવવી છે કે આમને કંઈ જ નથી અને શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં આવ્યા છે એને આ પડખાનો વિરોધ છે. પ્રભુ એમ ન હોય. સંપ્રદાય બાંધનારો છે, સંપ્રદાન મુક્તિનો પ્રકાર છે. તું જન્મ્યો ત્યારે કોઈ સંપ્રદાયની મોર લઈને જન્મ્યો નથી. આમની બીજી એક વાત કરો. શ્વેતંબરમાં સંપ્રદાયમાં જન્મ લઈ ગુરુદેવ કૃપાળુદેવના માર્ગમાં આવ્યા પછી એ મંદિરોમાં પ્રવેશ ન કરવાની કેટલાની ગાંઠ છે. અને આ અમારી સાથે હતો, બધા હતા, સાથે હતા બધા. બોતેર જિનાલય ગયો તો પ્રેમથી આદેશ્વર ભગવાનને વંદન કર્યા છે આ છોકરાએ. અને બહુ જ ખૂબ પ્રેમથી એમણે ભક્તિ પણ ત્યાં કરી. પ્રવેશ્યો તો ખરો પણ ભક્તિ કરી. અમે પૂછીએ કે શું બદલાઈ ગયો? બદલાય કોણ? જે બદલ્યો હોય તે એ બદલાય. આ તો બદલ્યો જ નથી, પછી બદલવાનો સવાલ જ ક્યાં છે? તો જે છે તે છે. નથી દિગંબર, નથી શ્વેતંબર, પ્રભુ આત્મા છે. આપણે કૃપાળુ દેવે ને ગુરુદેવે આ શીખવ્યું છે કે તું આત્મા છો પ્રભુ. બેનશ્રીને એક ભાઈ પૂછવા માટે આવ્યા કે ગુરુદેવના પ્રવચનમાં એમ આવે છે કે દિગંબર ભગવાનના દર્શન જ કરાય, બીજાના ન કરાય. અમારે શું કરવું બેન કયો? બેનશ્રીને ચંપાબેનને પૂછવામાં આવે. ચંપાબેનનો ઉત્તર એ હતો કે જો દિગંબર મંદિર હોય પહેલું તો ત્યાં જવું, ન હોય તો શ્વેતંબર મંદિરમાં જઈને પણ ભગવાનના દર્શન કરવા. દર્શન વિનાનું જીવન નહીં હોવું જોઈએ. આ બેનશ્રીના શબ્દ છે. પ્રભુ એવાથી ચેતતા રહેજો. એવા જીવોનું જેમ બને તેમ પડખું ઓછું લેજો. સંપ્રદાય નહીં પ્રભુ, સંપ્રદાય નહીં. મારો પ્રભુ શ્વેતંબર મંદિરમાં બેસે, એ મારો પ્રભુ ક્યાંય બધી જગ્યાએ ગળદી હોય તો કાલબા દેવીમાં જઈને, જે કાલબા દેવી છે ને પોતે, ત્યાં જઈને બેસી જતા હતા. એકાંત મળતી હતી, શાંતિ હતી. પોતાના પ્રભુને મળવાનો કાળ તો ગમે ત્યાં હોય પ્રભુ. એને ક્યાં બહારની કોઈ વસ્તુ સાથે સંબંધ હતો? ત્યાં બેસી જતા કાલબા દેવી ઉપર. હા, એમનું જીવન પ્રભુ. એક વસ્તુ છે કે કોઈ દિગંબર થવા માંગતો હોય તો નેવર હું દખલ નહીં કરું. પણ કોઈ શ્વેતંબરને મારે દિગંબર કે સ્થાનકવાસી કે દેરાવાસી કે કોઈ ગચ્છપતિ મારે બનાવવા નથી. તું અચલ ગચ્છનો તું પાય છે, એ નથી બનાવવું પ્રભુ. એ અમારે નથી બનાવવું. કોઈ બનતો હશે તો એને રોકીશું નહીં. ચાલો, આ વાત આત્માની ચાલે છે પ્રભુ. જેને કોઈ ગચ્છ નથી, કોઈ પૂછ નથી, કોઈ સંપ્રદાય નથી. કૃપાળુદેવની સંપ્રદાય માટેની વાત તો ભલે કહી છે, પણ સમયસારની અંદર એ ગાથા છે આશ્રવ અધિકારની અંદર કે જ્યાં સુધી તું સંપ્રદાયમાં છો ત્યાં સુધી તને આત્મજોગ નહીં પ્રગટે. આત્મા છો, બોલ ને ભાઈ, આત્મા છો.
આ વાત એટલા માટે આવી, આ લેશિયાની વાત આવી ને, તો છોડવાની વાત છે બધું. જે હોય જે સમયે તે સ્વીકાર. પણ હા, એક વસ્તુ નક્કી કે વિતરાગ સિવાય, એટલે કે સતદેવ, સતગુરુ અને સતશાસ્ત્રના આ ત્રણ જે મુખ્ય છે એને છોડીને બહાર એક કદમ નહીં મૂકું. એમાં જ રહીશ, એની જ મર્યાદામાં રહીશ. એ મર્યાદા નહીં ઓળંગું. આ ભાવ નહીં, આ ભાવ નહીં. બોલો, આપ બોલો, આપ બોલો. આ ભાવ નહીં, ભવો ભાવ. જ્યાં સુધી હું મુક્તિ ન પામું ત્યાં સુધી મારા જીવનની અંદર સતદેવ, સતગુરુ, સતશાસ્ત્ર. એક બીજી વાત કરીએ મજાની. પાછળ આપણો બાળક બેઠો છે, જરાક જોતો. મહેન્દ્ર, જો કોણ છે? એણે અત્યારે ડોકું હલાવીને આમ કીધું કે નહીં જાઓ. સતદેવ, સતગુરુ, પરેશ, પરેશ આ રાજનગરની તાકાત છે. અપૂર્વ છે. બેનને બહુ ભાવ આવે, બહુ ભાવ આવે છે. અમે બોલવા દઈએ, વાંધો નહીં. બીજું કોઈ બહેનોને પણ બોલવું હોય, આમાં આમ સહકાર આપવો હોય સારી વાતમાં, તો તમને બી પરમિશન છે. હો, ન બોલાય એમ નહીં સમજતા. એ નહીં, એ વાત નહીં કરો. અમે જો પહેલા જ ના પાડી. પહેલા અમે કીધું કે આ પુરુષની બધી તૈયારી છે, અમારી સામે અમારી વાત ન કરો પ્રભુ, અમને શરમાવો નહીં. શરમાવો કરતા જરાક નથી સાંભળવું ગમતું અમારી સામે. તમે કહી શકો છો. બુદ્ધિહીનતા, મંદતા, અજ્ઞાન. ત્રીજું કારણ અજ્ઞાન એટલે, અજ્ઞાનનો અર્થ એટલે વિપરીત. અજ્ઞાન એટલે બીજું કંઈ નથી, વિપરીત માન્યતાઓ. તમારી ભીતર વિપરીત માન્યતાઓ પ્રવર્તે, એ અજ્ઞાન. અજ્ઞાન એટલે અક્ષર જ્ઞાન નહીં, એમ નહીં. પરમ કૃપાળુ દેવને ગાંધીજીએ પ્રશ્ન કર્યો કે આપ જ્ઞાનની આટલી વાતો કરો છો, તો અજ્ઞાનને મોક્ષ હોય કે નહીં, એને મોક્ષ થાય કે નહીં? તો પ્રભુનો શું ઉત્તર હતો? થાય. આટલું જ હતું કે બીજું આગળ હતું? કઈ આગળ હતું. એમણે કીધું કે અક્ષર જ્ઞાન જે છે તે જ્ઞાન અજ્ઞાનની સાથે નહીં મેળવવું. અક્ષર જ્ઞાન નહીં. જ્ઞાન અને અજ્ઞાનની વ્યાખ્યા કૃપાળુદેવે કરી છે. અજ્ઞાન એટલે વિપરીતતા, અને શાસ્ત્રોમાં બરોબર આ જ વાત. વિપરીતપણું તે અજ્ઞાન છે. મને ખબર નથી એ અજ્ઞાન નથી. ખબર નથી ને જો શાંત રહી જાય અને પરિણમે નહીં વિપરીતપણે, તો એનું જ્ઞાન ભલે સત્ય નથી પણ અસત્યને અનુસરનારું તો ન થયું, કેમ કે વિપરીતપણે એ ન પરિણમ્યો. રાઘવજીભાઈ સમજાય છે ને બધું? આ વિપરીત અને અવિપરીત. વિપરીતપણે પરિણમવું એટલે અજ્ઞાનને નિમંત્રણ આપવું, અને અવિપરીત એટલે કે પોતે મૌન રહ્યો ત્યારે, એટલે કે મધ્યસ્થ રહ્યો. બસ ખબર નથી મને, એમ પોતે પોતાને કહી શકે, એટલે મધ્યસ્થ રહ્યો. તો એનું અજ્ઞાન તે સમયે પણ અજ્ઞાન તો રહ્યું, પણ તે જાગ્રત અજ્ઞાન રહ્યું. અજ્ઞાન પણ જાગ્રત હોય તો તમને નુકસાન નહીં કરે. જાગ્રત હોવું જોઈએ, એટલે કે પોતાને એની ખબર હોવી જોઈએ. માટે ત્યાંથી ડોકું હલાવીને હા પાડી. અમને તો બહુ આનંદ થઈ ગયો પ્રભુ. અને હજી અહીં કેટલાક જીવો હશે
પૂનમે ચૂપાચૂપ ચાલ્યા જશે. તો કે માતાજી, ભાઈ સારી વાત છે, તમારી માતાજીની કદી આરતી ઉતારી છે? અમને કયો. આ પૂનમ આવે છે એટલા માટે કહીએ છીએ. તમારી માની તમે કદી આરતી ઉતારી છે? કે ઓલી જો પડી હોય સામે મંદિરમાં ને ધજા હોય ઉપર અને હજારો લોકો નીચે ઓલી મૂકતા હોય લાપસીઓને, એની આરતી ઉતારો છો? કે સગી માની કોઈ દિવસ આરતી ઉતારી હતી માં ત્યારે? હમણાં હોય ઘણાની માં, ઉતારો છો આરતી માની? જો તમે ઈ માની આરતી ઉતારે તો માં તમારી સાચી છે, એ સતનો પ્રકારમાંથી એક પ્રકાર છે. અને ત્યાં જઈને તમે માની આરતી ઉતારો, કેટલું યોગ્ય છે. માના કદી પગ દબાવ્યા, સેવા કરી માની? અમે તો ઘણી વખત કહીએ છીએ કે ઘરને સંભાળીને અહીંયા આવજો. ઘરમાં કાંઈ પણ અસ્તવ્યસ્ત હોય, નહીં આવતા અહીંયા. તમારું ખરેખર ધર્મ ક્ષેત્ર ત્યાં છે. ક્યાં છે શાંતિભાઈ? ઘરે તમારું ધર્મ ક્ષેત્ર છે. અહીંયા આવશો તો તમારા માટે કર્મ ક્ષેત્ર છે, ત્યાં જાઓ. વ્યવહાર સુધી વિના ધર્મના સુધીની માત્ર તમને ખબર પડશે, આચરણ નહીં થઈ શકે. અજ્ઞાન. ચોથો બોલ છે વિષય લોલુપતા. પાંચેય ઇન્દ્રિયોના વિષયની લોલુપતા. જેટલું છૂટે તેટલું છોડવું પ્રભુ, ઉપયોગ રાખવો. અને ખાતી વખતે કદાચ ન છૂટતું હોય અને ગદ્રિતાનો ભાવ આવતો હોય તો એને અંજલિ આપવી. એને અંજલિ આપવી. શું સમજો છો? તું સમજે? અંજલિ છો તું? એને અંજલિ આપવી. શું પ્રભુ, આ વસ્તુ મને છોડતી નથી, મને બહુ ગમે છે, મને છોડવી ગમતી નથી, કે ઈ મને નથી છોડતી. ખાવાની કોઈ ચીજ હોય, કોઈ પહેરવા વાપરવાની હોય, ઓઢવાની હોય, કોઈ બી વસ્તુ હોય, તો તે સમયે એને અંજલિ આપજો. નથી છોડી શકતા, અંજલિ આપજો. શું? કોઈને સમજાયું હોય તો આંગળી ઊંચી કરજો. અંજલિ. બોલો તારાબેન. નહીં પ્રભુ. અશુબેન આંગળી ઊંચી કરે છે, અમે ના પાડીએ છીએ. અંજલિ આપવી. હા, હવે કયો અશુબેન? હૃદયની એટલી કુમાશ થઈ જવી જોઈએ કે એમાંથી બે બિંદુ ખરી પડે, એનું નામ અંજલિ છે. એટલો પશ્ચાતાપ હોય. પશ્ચાતાપ ઈ અંજલિ છે. કરજો. ન છૂટે તો અંજલિ આપજો. એટલે પશ્ચાતાપના બે બિંદુ માત્ર, વધુ ના આવે તો કાંઈ નહીં. પ્રભુ, આ એક દિવસ મારો એવો આવે જીવનમાં કે આ છૂટી જાય મારાથી. વસંતજીભાઈ બરોબર છે? અંજલિ આપવી. પશ્ચાતાપ. આ નીલ લેસ્યાના લક્ષણ છે. આ નીલ લેસ્યાના લક્ષણ છે. હવે આવી કૃષ્ણ, નીલ આવી ગઈ. હવે કાપોત. બરોબર છે? કાપોત. એક્સાઇટ થઈ જવું. વાતમાં એક્સાઇટ થઈ જવું. ક્રોધ કરવો નહીં, ક્રોધે ભરાઈ જવું, એ એક્સાઇટમેન્ટ છે. નહીં? તમે લોકો
ઇંગ્લિશ વાળા તમે નહીં સમજો આમાં, આ ગુજરાતી વાળા સમજી શકશે. ક્રોધ કરવો નહીં, ક્રોધથી પહેલા ભરાઈ જવું. અને ઘણા જીવો એવા હોય છે કે ક્રોધમાં ભરાઈ જાય, પણ જ્યાં ઠલવવાનું હોય ત્યાં ન ઠલાવે, બાથરૂમમાં જઈ કરીને વમન કરી આવે. જરી એકલા જાય, પોતાને જરી સજા કરે અને ક્રોધને થૂકી આવે. પણ આ લેસ્યા એવી છે, બહુ સંભાળવા જેવી છે. એટલા તમારા પરિણામ બગાડે છે, જેનું નામ જ કાપોત લેસ્યા છે. તમારા ભીતર રહેલા આત્માના શુદ્ધ ધર્મને કાપે એટલે બહાર જ આવવા ન દે. ભીતર ને ભીતર કટકા થયા કરે. જ્ઞાનના, દર્શનના, ચારિત્રના, વ્યવહારના, વિધિના, નિધિના, સુભાવના કટકા કર્યા કરે. આવી સ્થિતિનું સર્જન થાય ત્યારે શું કરવું જોઈએ મહેન્દ્ર? કે ભરાઈ જાય, એકદમ જલ્દી રોષે ભરાઈ જાય, જલ્દી રોષે ભરાઈ જાય. રોષ રોષ અંદરમાં આમ ક્યારે મળે ને ક્યારે કાઢું. અને તેમાં જો એ ખરેખર વાક ચાતુર્યતામાં વરી પાછો એ જીતી જાય, નમૂનિયા નમૂનિયા. બાપુ, આ પુરુષ મળે અને આ ત્રણેય લેસ્યાનો જો આપણા જીવનમાંથી જે અશુભ છે એનો જો અભાવ ન થાય, શાંતિભાઈ સમજો છો? આ ત્રણ લેસ્યાનો અભાવ, કૃષ્ણ, નીલ ને કાપોત, એટલે કે પોતાના પરિણામ, અને એ પણ ક્રોધ, માન, માયા અને લોભને અનુસરનારા. આ ત્રણ લેસ્યાનું કારણ છૂટવા જોઈએ. એટલે કે એનો અર્થથી છૂટવા જોઈએ તો કહીએ છીએ પ્રવેશ જ ન હોવો જોઈએ. આ પુરુષના દર્શન કર્યા પછી પ્રવેશ જ ન હોવો જોઈએ. આપણે જોઈ રહ્યા છીએ કૃપાળુદેવના અધ્યાત્મ જીવનના 3 તબક્કા. અને કૃપાળુદેવે 1941 થી કરી અને 47 સુધી આપણને એમનું જીવન જોવું છે. કેમ કે 47માં તો એમને આત્મદર્શન થયું છે. અને આ એમનું જે કાળ છે એ પ્રયોગાત્મક ભૂમિકામાં પ્રવેશ કર્યો છે, કે જેમાં કસાયોનું મંદપણું, રાગ દ્વેષનું જવું અને બને તેટલા શુભ ભાવ કરતા શુદ્ધ ભાવ તરફ દ્રષ્ટિ કરવી, આ એમનું કર્તવ્ય રહ્યું છે 1941 થી કરી અને 47 સુધી. આમાં પદ છે એમાં લીધું છે 1942 અદ્ભુત વૈરાગ્ય ધાર રે, ધન્ય રે દિવસ આહો, જાગીરે શાંતિ અપૂર્વ રે. પ્રભુ શું થયું? 10 વર્ષે રે ધારા ઉલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે, ધન્ય રે દિવસ આહો. ઉદય કર્મનો ગર્વ એટલે શું ખબર છે? એ પર્યાયને જ્યારે એ ઉદય એનો આવે તો ઉદયથી પહેલા જ એનું મૃત્યુ કરી નાખે. એ ઉદય કર્મને મારી નાખવાની શક્તિ બહાર આવીને એનો નાશ કરી નાખે. એટલે એનો નશો ઉતરી ગયો ઉદય કર્મનો, એમ કેવું છે. ગર્વ એટલે અભિમાન. ઉદય કર્મનો અભિમાન હતું. શું અભિમાન હતું ખ્યાલ છે?
મીમાંસ, આત્મમીમાંસ કરીને એક શાસ્ત્ર આવે છે, એમાં બધા ઉલટા પ્રકાર લીધા છે. તો આ એક ઉલટો પ્રકાર છે. એ કે ભલ ભલ્લાને પાડી નાખ્યા છે, તારું શું ગજું છે, મને ભૂલ તો ખરો ખબર પડે. ત્યારે કૃપાળુદેવ કહે છે કે ભૂલવાની વાત નહીં, તારા નશા ઉતારી નાખો. તારા જીવનમાંથી પણ તું અભિમાની છો ને, તો તારા જીવનમાંથી પણ હું અભિમાનપણાનો નાશ કરી અને એની જગ્યાએ અમાન મૂકી દઈશ. એટલે એમ કે છે કૃપા, સર્પને ચેલેન્જ કરે છે કે તારા ઝેરની જ્યાં પોટલી છે ને ત્યાં હું અમૃત મૂકી શકીશ, તાકાત છે. ઝેર ખેંચી અને એની જગ્યાએ અમૃત મૂકી શકું એટલી મારામાં શક્તિ છે. એટલે એ કહે છે કે ઉદય કર્મને તો ખતમ, અને એ ઉદયની જગ્યાએ પુરુષાર્થને વિશેષ બેસાડી દીધો. એટલે બે પ્રકારે પુરુષાર્થ થઈ ગયો. ઉદયની લડાઈમાં પુરુષાર્થ અને પોતાનું વર્તમાન જે કાર્ય છે એમાં પણ પ્રયાસ, પ્રવાસ રૂપ પ્રયાસ. પ્રયાસ એક જ મુક્તિનો નિર્ધારિત, એમાં પ્રવેશ. ઉદય કર્મને એમણે મારી નાખ્યો, હજી ને ભીતર ને ભીતર. હવે ગમે તેવો ઉદય આવે કારમો, કદાચ તે આદર્શે તો પણ જાગ્રતપણે એ આવશે 41 થી 47 સુધીના જીવનમાં. કારણ કે 47 તો સંકિત પ્રકાશ્યો પાછો. શાંતિ. પાછું આવતીકાલથી શરૂ કરીશું. અહીંયા થોડુંક જ બાકી છે, પછી આપણે એમના જીવનમાં, આ જીવનમાં જ પ્રવેશ છે ને બીજું શું છે. શ્રીમદના જીવનમાં પ્રવેશ કરવો એટલે શું બોલો? પરમ કૃપાળુ દેવના જીવનમાં પ્રવેશ કરવો એટલે શું? કાલે મને કોઈ કહેશો? કાલે કીધું તું અમે. જોઈએ હવે કાલે શું નીકળે છે.